રેકોર્ડ કર હા એ ઉતાર ચાલો 4 કરોડ 31 લાખ હાલો લો ઉતરે છે હા એ ઉતરે ચાલો જિલ્લામાં ઓલા હા નામ પછી પરપોઝ તમે ઉપરથી કે મોકલો તો હા માગે તો મોકલતા એને માટે હોય નજીક મારી સામે કોઈ બોલે મને બોલે નહીં ગમે કામ કરું એટલે હું આવું છું ને તમે જો એ કરી દો આગળ કરે તો પછી આવે તમારે રજૂઆત કરો એટલે હું સાંભળવા આવું મારે કામ એક અને મારી નીચે પૂછો આગેવાનોને બરાબર છે મહિનામાં 2 વાર હોય અરે વીડિયા છે આપણી પાસે વીડિયા છે આપણી પાસે જોતા હોય તો બહુ હરામ અને ઓલા માઈ અમે તમને ચૂંટવાનું કારણ અમે હિરેન સોલંકી ને મેં હમણાં 2 મહિના પહેલા આહિર સમાજમાં કીધું તારી બાકરા સિવાય ઓકાત નથી 2007 થી આ તકલીફ છે ને હવે મારી સાંભળો ભાઈ ઉભરી સાંભળો ભાઈ હું કરી દઈશ હું હા હાલો હાલો બધા હરતા એ વાત રેવા બધા હરતા હું તો થાય ભાઈ બધા રજૂઆત કરતા બધા હરતાનું કે તો ના મેળા પ્રમુખ તું મારી સાથે વાત કરવામાં ધ્યાન રાખો માણાવદરના ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખનો ઉજળો લેવામાં આવ્યો છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી મેંદરડાના નાગલપુર ગામની મુલાકાતે ગયા હતા. ખેતરોનું ધોવાણ, નદીના પુલની સ્થિતિ, અનેક પ્રશ્નો હતા. લોકો પહેલેથી જ રોષે ભરાયેલા હતા અને આ સાથે જ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ ફોટો પડાવી નીકળી જતા લોકોમાં રોષ ફેલાયો હતો. અંતે સવાલો કરતા માથાકૂટ થઈ હતી. તમારે અરજી આપવા મને કોણ નીકળ્યા હવે તમે ભણેલા છો, તમે તમારા પ્રશ્નો તમારા પ્રશ્નો કેટલા સોલ્વ થાય એમ હું કહી દઈશ. બીજું રસ્તાઓ ભરવામાં જિલ્લા પંચાયતની કોઈ ગ્રાન્ટ નથી, બરાબર. ખેતરના રસ્તા ભરવા માટે પૈસા નથી. અમને હું તમે આવો તો હું સમજાવું કે નાણાં પંચના પૈસા ક્યાં વાપરી શકાય, ઘન કચરા નિકાલ માટે, કોજવે માટે, પુલિયા માટે. તમે એમ કહો મારું ખેતીવાડીના 50 ખેડૂતનું પુલિયું બનાવવું તો એ હું બનાવી શકું, બરાબર. પણ તમે એમ કહો કે અહીંયા માટીથી ભરી દો તો હું ના બનાવી શકું. બનાવી શકું, ચાલો હું નાખું તો ગ્રાન્ટ ના હોય જાય પાછી. તમારે નરેગાનું મંજૂર તમતાનો ભરી શકાય. એ અમે એસ્ટિમેટ બનાવવા આપી દીધા, નાકાઈને પૂછી દીધું તો ખરા. હું આયા તમે નાગલપુર આવવાનું છો ગામમાં આપી દે મારા ભાઈ. પ્રમુખ છું, મારી સાથે વાત કરવામાં ધ્યાન રાખો.
મહત્વની વાત છે કે ગ્રામજનોની મુશ્કેલીને દર્શાવતી અરજી પણ કરવામાં આવી છે। તારીખ 23/7/2024 રોજ અતિભારે વરસાદના કારણે ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયત સભ્ય હરેશ ઠુમર દ્વારા નાગલપુર ગામની મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાત માટે આવેલ સભ્યોએ ગામના પુલ પાસે ફોટો પડાવી ગ્રામજનોની રજૂઆત સાંભળ્યા વિના પરત ફર્યા હતા। ગ્રામજનોનું સંખ્યાબળ જોઈ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાગતા જોવા મળ્યા। આ સાથે જિલ્લા પંચાયતના સભ્ય હરેશ ઠુમરના માણસો રજૂઆત કરનારને મારવા પણ દોડ્યા હતા। વધુમાં લખ્યું છે કે નાગલપુર ગામ પાણીમાં ડૂબેલ છે, ખેડૂતો પરેશાન છે, પણ વાત કર્યા વગર જ ધારાસભ્ય જતા રહ્યા। હાલ તો ધારાસભ્ય અરવિંદ લાડાણીની કામગીરી પર સવાલો થઈ રહ્યા છે। લોકો પરેશાન છે, પણ સાંભળનાર કોણ? જે છે તે તો ભાગી રહ્યા છે। સંવાદદાતા ભાર્ગવી જોશીનો અહેવાલ, ગુજરાત તક, જૂનાગઢ।